પોતાના કર્મચારીઓના પીએમના પૈસા ખાઈ ગઈ છે. કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર છે. આજે અમે આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે. નેતાઓ દ્વારા, અધિકારીઓ દ્વારા આવેદન પત્ર આપવા દેવામાં આવતા નથી. પોલીસને આગળ કરી આવેદન પત્રો શાંતિથી આપવા જઈ રહ્યા છે, રોકી રહ્યા છે. ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, ભ્રષ્ટાચાર, મહાનગરપાલિકા ભ્રષ્ટાચાર, પટરીને દૂર કરો, પટરીને દૂર કરો, પટરીને દૂર કરો. હું પોલીસ સ્ટેશનથી સીધો મહાનગરપાલિકા જવાનો છું. આવેદન તો આપવાનો છું, સીબીઆઈ ની માંગ કરવાનો છું. મહેન્દ્ર દેસાઈને અમે આવેદન આપી થાક્યા, રજૂઆતો કરી થાક્યા, પણ આ ભ્રષ્ટાચાર રોકવા માટેની જગ્યાએ તે આ બધાને સાથ અને સહકાર આપી રહ્યા છે. ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ. આ અમારો નહીં, આ કર્મચારીઓ માટે અમે જઈ રહ્યા છે. આ એવા કર્મચારીઓ માટે જઈ રહ્યા છે તેમનું મહેનતાણું એ લોકોએ લઈ લીધું છે, તેમના પૈસા એ લોકોએ લઈ લીધા છે, એમનું પીએફ નથી કાપ્યું, ESI નથી કાપ્યું. ભાજપના નેતાઓ કોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ પણ મિનિમમ બેઝ પ્રમાણે પગાર ચૂકવતા નથી. ભાજપ દ્વારા, સ્થાનિક નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.